ગુજરાતની અંદર ટૂંક સમયમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે। આ ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ કમર કસી છે અને તમામ ભારતીય જનતા પાર્ટીના એ દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ અને બેઠકો પણ ચાલી રહી છે। જો કે આ તમામ બેઠક અને ચર્ચા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના કમલમ ખાતે એટલે કે ગાંધીનગર ખાતે એક મહત્વની બેઠક પણ મળી હતી અને આ બેઠકની અંદર એ તમામ ધારાસભ્યો ગુજરાતના એ તમામ સાંસદો કે જેઓ વર્ચ્યુઅલી જોડાયા હતા અને આ તમામ લોકોની ઉપસ્થિતિની અંદર સી.આર. પાટીલનું સૂચક નિવેદન સામે પણ આવ્યું। સી.આર. પાટીલના એ નિવેદનની અંદર તેમણે જણાવ્યું હતું કે તાલુકા પંચાયતની અંદર 40 વર્ષની આસપાસના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવશે અને જ્યારે જિલ્લા પંચાયતની વાત હોય અથવા જિલ્લાના પ્રમુખની વાત હોય તો તેનો ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવશે 55 થી 60 વર્ષની આસપાસ। પરંતુ હવે આગામી સમયની અંદર 60 વર્ષની ઉપરના કોઈ પણ વ્યક્તિને એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર અથવા સંગઠનની અંદર કોઈ પણ પ્રકારનો હોદ્દો નહીં મળે, આ પ્રકારની વાતો જે છે તે સામે આવી હતી। આ તમામ વાતોની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ પણ પોતાની કમર કસી છે અને તેને પણ તૈયારી દર્શાવી છે। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી કેવી રીતે કમબેક કરશે તેને લઈને ચર્ચાઓ પણ શરૂ થઈ ચૂકી છે અને આ ચર્ચાઓની સાથે ઈશુદાન ગઢવીએ સૌરાષ્ટ્રની અંદર બેઠકનો દોર પણ ચલાવ્યો છે। ઈશુદાન ગઢવીએ સૌરાષ્ટ્ર ખાતે આવેલા ઉપલેટાની અંદર ઉપલેટાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી। આગામી સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જ્યારથી જાહેર થાય ત્યારથી આમ આદમી પાર્ટી કેવી રીતે મેદાનમાં ઉતરશે, કેવી રીતે એ લોકોની વચ્ચે જશે, લોકોના મુદ્દા કેવી રીતે ઉઠાવશે, આ પ્રકારની ચર્ચાઓ આ બેઠકની અંદર કરવામાં આવી હતી અને સાથે આ બેઠક એટલે કે ઉપલેટા એ તાલુકા પંચાયતની સીટો જે છે તે જીતવા માટે કેવી રીતે મહેનત કરવી, કેવી રીતે એ જીતવી એ માટેની તૈયારીઓ ઈશુદાન ગઢવી સહિત એ કાર્યકર્તાઓએ દર્શાવી હતી। આ તમામની વચ્ચે હવે જોવાનું રહેશે કે એક તરફ ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ક્રાઇટેરિયા પણ જાહેર કર્યો છે, સામે પક્ષે કોંગ્રેસની અંદર દિગ્ગજ નેતાઓ ફરી એકવાર સક્રિય થઈ રહ્યા છે અને એ જ સમય ઉપર આમ આદમી પાર્ટી કે જેઓ ગુજરાતની અંદર જેનું પ્રભુત્વ એક સાથે વધ્યું પણ ખરી અને એક જ સાથે ઘટ્યું પણ ખરી, હવે આ રાજકીય પાર્ટી ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કેવી રીતે પોતાનું પ્રભુત્વ ધરાવે છે, કેવી રીતે પોતાનું કમબેક કરે છે એ પણ જોવાનું રહેશે। આ તમામની વચ્ચે ઈશુદાન ગઢવીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પોતાની જીતને લઈને વાત કરી હતી। શું કહ્યું ઈશુદાન ગઢવીએ એ પણ સાંભળો। આજે ઉપલેટા ભાયાવદર ધોરાજીની જે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે એની સમીક્ષા બેઠક હતી, સાથે સાથે કાર્યકર્તાઓના સુઝાવ, આગેવાનો, ઉમેદવારોના સુઝાવ સહિતની મિટિંગ હતી હોદ્દેદારો સાથેની અને સાથે આજે બંધારણ દિવસ છે, બાબા સાહેબ આંબેડકરે આપણે સૌને હક અને અધિકારો આપ્યા છે, ગરીબ અમીર સૌને એક સમાનનો સંવિધાનનો હક છે એટલે સંવિધાન દિવસની ઉજવણી પણ અમે કાર્યકર્તાઓ સાથે કરી છે। સાથે આજે આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે। અરવિંદ કેજરીવાલજી બાબા સાહેબના જે બંધારણની રક્ષા કરવા માટે ગરીબ વંચિત શોષિતોને, મધ્યમ વર્ગને એના હક અને અધિકારોને ટેક્સનો વળતર આપવા માટે એમણે આમ આદમી પાર્ટીની જે સરકાર જે પાર્ટીની રચના કરી હતી, સરકાર બનાવી, એનો આજે સ્થાપના દિવસ હતું તો સ્થાપના દિવસે પણ કાર્યકર્તાઓએ ઉજવણી કરી છે અને અમે સંકલ્પ લીધો છે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ સરકાર બનાવી અને ગુજરાતના નાગરિકોના હક અને અધિકારો છે એમને પાછા અપાવવા। આજે ઉપલેટા ભાયાવદર ધોરાજીની જે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે એની સમીક્ષા બેઠક હતી, સાથે સાથે કાર્યકર્તાઓના સુઝાવ, આગેવાનો, ઉમેદવારોના સુઝાવ સહિતની મિટિંગ હતી હોદ્દેદારો સાથેની અને સાથે આજે બંધારણ દિવસ છે, બાબા સાહેબ આંબેડકરે આપણે સૌને હક અને અધિકારો આપ્યા છે, ગરીબ અમીર સૌને એક સમાનનો સંવિધાનનો હક છે એટલે સંવિધાન દિવસની ઉજવણી પણ અમે કાર્યકર્તાઓ સાથે કરી છે। સાથે આજે આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે। અરવિંદ કેજરીવાલજી બાબા સાહેબના જે બંધારણની રક્ષા કરવા માટે ગરીબ વંચિત શોષિતોને, મધ્યમ વર્ગને એના હક અને અધિકારોને ટેક્સનો વળતર આપવા માટે એમણે આમ આદમી પાર્ટીની જે સરકાર જે પાર્ટીની રચના કરી હતી, સરકાર બનાવી, એનો આજે સ્થાપના દિવસ હતું તો સ્થાપના દિવસે પણ કાર્યકર્તાઓએ ઉજવણી કરી છે અને અમે સંકલ્પ લીધો છે કે આગામી સમયમાં
આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ સરકાર બનાવી અને ગુજરાતના નાગરિકોના હક અને અધિકારો છે એમને પાછા અપાવશે. તો ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ તો પોતાની તૈયારી દર્શાવી છે, પરંતુ આ તમામની વચ્ચે શંકરસિંહ બાપુની રાજકીય પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પણ પોતાની તૈયારી દર્શાવી છે કે તે પણ આ ચૂંટણીની અંદર જોવા મળશે. પરંતુ મહત્વની વાત અને મહત્વનો વિષય એ પણ છે કે આગામી સમયની અંદર ગુજરાતની અંદર જ્યારે આ તમામ સ્થાનિક સ્વરાજ્યની અને ચૂંટણીઓ યોજાવાની છે, આ ચૂંટણીઓ દરમિયાન ગુજરાતની અંદર શંકરસિંહ બાપુ કેવી રીતે કાર્યરત થશે? કેમ કે ભરતસિંહ સોલંકીના જન્મદિવસ નિમિત્તે શંકરસિંહ બાપુ પણ ત્યાં ઉપસ્થિત હતા અને આ ઉપસ્થિતિ અનેક એવા સૂચનો પણ સૂચવે છે અને અમુક એવા સ્ટેટમેન્ટો પણ સામે આવી રહ્યા હતા કે આગામી સમયની અંદર જો ગુજરાતની અંદર ગુજરાત કોંગ્રેસની અંદર ભરતસિંહ સોલંકીને કોઈ યોગ્ય પદ ના મળે તો ક્યાંક એ શંકરસિંહ બાપુની નવી રાજકીય પાર્ટી તરફ પણ પ્રયાણ કરે છે. હવે જોવાનું રહેશે કે ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ કઈ દિશાની અંદર જાય છે, કયા વળાંકો લે છે. કેમ કે એક બાદ એક રાજકીય પાર્ટીએ પોતાની તૈયારી દર્શાવી છે અને તમામ તૈયારીની વચ્ચે આમ આદમી પાર્ટી પણ હવે એ તૈયારી દર્શાવી છે અને ચૂંટણી લડવાના મૂડની અંદર પણ જોવા મળી રહી છે. આપનું શું માનવું છે ગુજરાતની અંદર આવનારી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને? કઈ રાજકીય પાર્ટી એ પોતાનું પ્રભુત્વ સૌથી વધારે દર્શાવશે અને કઈ રાજકીય પાર્ટી એ સૌથી વધુ બેઠકો જીતવામાં સક્ષમ રહેશે? અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.